આજના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદના પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભાબેન જૈન, મૂર્ધન્ય સાહિત્યકાર શ્રીમાન રઘુવીર ચૌધરી, મારી સાથે સાથી ટ્રસ્ટી શ્રી પરેશભાઈ અમીન, પ્રશાંતભાઈ અમીન, હર્ષદભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌનું સસ્તું સાહિત્ય વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજ ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથિના દિવસે જ 2002 પછી સસ્તું સાહિત્ય દ્વારા એક સાથે અનેક પુસ્તકોના પુનઃમુદ્રણની શરૂઆત થઈ જવા રહી છે. એ મારા માટે ખૂબ આનંદ અને સંતોષની વાત છે. કોઈ પણ સમાજ, કોઈ પણ ભાષા, એનું ગૌરવ, એનું સાતત્ય, એનું અસ્તિત્વ ત્યારે જ ગૌરવમય બને કે જ્યારે એને સંભાળવાવાળા લોકો, આગળ વધારવાવાળા સાહિત્યકારો અને સાહિત્યની પોષણમાં રુચિ રાખવાવાળા પ્રયોજકો સમય સમય પર મળતા રહે. ગુજરાતી ભાઈ બેસી જા ને, તને સંભળાતું નથી? ઓ બેસ જા. ગુજરાતી ભાષાનો ઇતિહાસ સુસા પૈસા 4 વાળી ગુજરાતીના નામથી મેણા આપણે સહન કરતા, અને એ ઇતિહાસ એક પ્રકારે કેટલાય સારસ્વતોએ આગળ વધાર્યો. હેમચંદ્રાચાર્યથી શરૂ કરી નરસિંહ મહેતા, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, સુંદરમ, ગાંધીજી, કાકા સાહેબ કાલેલકર, ત્યાંથી રહી અનેક સારસ્વતોએ ગુજરાતી ભાષાને નવી ઉર્જા પણ આપી, એનું આયુષ્ય પણ વધાર્યું અને આજ પૂરા વિશ્વની અંદર ગરવી ગુજરાત, જેની કલ્પના નર્મદે કરી હતી, એ ગુજરાતીને ગરવી બનાવવાનું કામ. મિત્રો, હું બહુ નાનો હતો ત્યારે, આમ તો હું ને રઘુવીરભાઈ બંને એક જ ગામના છે. મારા ગામમાં એક લાઇબ્રેરી હતી, મારા દાદાએ જ બનાવેલી, અને લાઇબ્રેરીના એક લાઇબ્રેરિયન કંસારા સાહેબ હતા. મને મારું આયુષ્ય, મારી ઉંમર ખબર નથી એક્ઝેક્ટ, પરંતુ 5-6 વર્ષનો હઈશ. એ વખતે પણ હું સવાલો ઘણા પૂછતો. તો કંસારા સાહેબને મેં પૂછ્યું કે આ વાંચવાની આદત બા રોજ અહીં મૂકી જાય છે, શેના માટે? ત્યારે એને મને એક વાત સમજાવી હતી કે શેઠ, વાંચનની યાત્રા કુતૂહલથી શરૂ થાય, કુતૂહલથી જિજ્ઞાસા સુધી પહોંચે, જિજ્ઞાસાની સંતૃષ્ટિથી રસની જાગૃતિ સુધી પહોંચે, રસની જાગૃતિથી જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ આવે, અને અંતે મોક્ષ પણ જ્ઞાનના માધ્યમથી વાંચન જ લઈ જાય. ને બહુ નાનપણમાં કંસારા સાહેબે વાંચનની આ યાત્રા મને સમજાયેલી, અને એક બાર મનમાં જડબે સલાક બેસી ગઈ હતી કે જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય કોઈ બીજો ઉપાય નથી. ને મેં અહીં આવતા પહેલા આજે સવારે જ મારા નિત્યક્રમ પતાવી જ્યારે હું વિચાર કરતો હતો, મારા 60 વર્ષના જીવનમાં જે કંઈ કરવાનો પ્રયાસ કર્યો, કદાચ એ નાનકડા ગામમાં એ લાઇબ્રેરી ના હોત તો હું ક્યારેય ના કરી શકત.
વિચારોની ઊંચાઈ, વિચારોની ઉદ્ધવગતિ અને વિચારોને સદમાર્ગે વારવાનું કામ કેવળ ને કેવળ વાંચન કરી શકે, બીજું કોઈ ના કરી શકે. અને એટલા માટે જ કહે છે કે તમારા દેશમાં શાળાઓમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરતું, પરંતુ પુસ્તકાલયમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરવાની વાત છે. અને આજે હું અહીંયા આવ્યો છું ત્યારે સૌથી પહેલા ભિક્ષુ અખંડાનંદને હું મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. ભિક્ષુ અખંડાનંદે વર્ષો પહેલા વાંચનની કિંમતને ઓળખવાનું કામ કર્યું. અને વાંચન પણ કેવું, જે વ્યક્તિને આગળ લઈ જાય, આત્માને આગળ લઈ જાય અને જ્ઞાનની વૃદ્ધિ કરે, એ સાહિત્ય સસ્તું મળવું જોઈએ. એ વખતે ભિક્ષુ અખંડાનંદે સાહિત્ય મુદ્રણાલય, અખંડાનંદ અને આયુર્વેદિક ઔષધિઓનું ઉત્પાદન અને એનું સાહિત્ય, આ ચારે પ્રવૃત્તિઓને એમનું જીવન કાર્ય બનાવ્યું. અને નામની આગળ જ ભિક્ષુ એટલે ભિક્ષા માગી 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 આ સંસ્થાને એમને ઊભી કરી. મિત્રો, આજે એક હમણાં જે વૃત્તચિત્ર બતાવ્યું એમાં ભદ્રનું એ મકાન જોઈને તમને થાય કે આ કેમ બતાવ્યું છે, પણ એ જમાનામાં ભદ્રનું આ મકાન બનાવવું એ કોઈના એક જીવનમાં શક્ય નથી. એ ભિક્ષુ અખંડાનંદે કરીને બતાવ્યું. હું લગભગ 20-21 વર્ષની ઉંમર સુધી અખંડાનંદનો અખંડ વાંચક રહ્યો છું. મારા ઘરે અખંડાનંદ હું જન્મ્યો એ પહેલાથી આવતું. અને અખંડાનંદ સાત્વિક સાહિત્ય પીરસવાનું અને સાત્વિક સાહિત્યની સાથે સાથે બાળ મનને ઘડતર કરવાનું અને મોટા માણસોને સમાજની અંદર સેવાનો સંદેશ આપવાનો, એ અખંડ રીતે જો કોઈએ કામ કર્યું હોય તો અખંડાનંદે કર્યું છે. અને મિત્રો, આજે હું રાજકારણમાં કામ કરતા કરતા દેશનો ગૃહપ્રધાન બન્યો. એટલે પરેશભાઈ, પ્રશાંતભાઈ, હર્ષદભાઈ આવીને મને ચેરમેન બનાવી દીધો. પણ હું આ ત્રણેય ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે એમને કપડા કારમાં ભિક્ષુ અખંડાનંદની સાધનાને જાળવી રાખવાનું કામ કર્યું અને આગળ વધાર્યું. આવી સંસ્થાઓ જેમાં નફો એ સંસ્થાનો ઉદ્દેશ ના હોય. પુસ્તકો પણ જ્ઞાનને પ્રેરિત કરવા વાળા પુસ્તકો, જ્ઞાન આપવા વાળા પુસ્તકો છાપવાના હોય અને સસ્તા વેચવાના હોય. એ સંસ્થા ચલાવી એટલે લોઢાના ચડા ચાવવા જેવું કામ છે મિત્રો. અને ત્રણેય લોકોએ એક લાંબા સમય પછી સુધી HM પટેલ સાહેબના ગયા પછી આ સંસ્થાનું પોતાના બાળકની જેમ જતન કર્યું. એની સંપત્તિઓને બચાવી અને એના સંસ્કારને પણ બચાવ્યા. અને આજે સંસ્થા આગળ વધશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, જબ સસ્તું સાહિત્યની આપણે વાત કરીએ ત્યારે સસ્તું સાહિત્યએ અનેકવિધ પુસ્તકો જીવનને આગળ વધારવાવાળા, ભક્તિની સીધી સાદી સમજ આપવાવાળા, આધ્યાત્મનું વ્યવહારુ જ્ઞાન આપવાવાળા અને ભારતના ધર્મ પુસ્તકોમાં જે નીતિ પડેલી છે એ નીતિની સરળ વ્યાખ્યા કરવાવાળા પુસ્તકો બનાવ્યા. મેં પણ વિદુર નીતિ અને ચાણક્યનું અર્થશાસ્ત્ર બંને મારી લાઇબ્રેરીમાં સસ્તું સાહિત્યના જ વાંચ્યા છે. અને હું આજે પણ ચાણક્યના અર્થશાસ્ત્રની પ્રસ્તાવના મને આજે પણ યાદ છે. એમાં મહાત્મા ગાંધીએ લખેલું કે આ ગ્રંથ નહીં, ગ્રંથાગાર છે. એક વાક્ય બાપુએ લખેલું કે ચાણક્યનું અર્થશાસ્ત્ર એ ગ્રંથ નહીં, ગ્રંથાગાર છે. અને એનું એટલું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતરણ અને ભાવાર્થ સાથેનું ભાષાંતરણ સસ્તું સાહિત્ય મુદ્રણાલય એ વખતે કરેલું.
આવા અનેક પુસ્તકો આજે 2002 પછી પહેલી વાર 24 પુસ્તકોનું અહીંયા પર પુનઃમુદ્રણ થયું છે. અને 24 પુસ્તકો, કોઈ પુસ્તકની 20મી આવૃત્તિ છે, કોઈ પુસ્તકની 80મી આવૃત્તિ છે, કોઈ પુસ્તકની 40મી આવૃત્તિ છે, કોઈ પુસ્તકની 100મી આવૃત્તિ છે. એ જ બતાવે છે કે આ પુસ્તકો કેટલા વંચાયા છે, કેટલા લોકોના જીવનમાં, કેટલા ઘરોમાં સત્વનો વિકાસ અને સન્માર્ગ તરફ વાળવાની વૃત્તિ એને ઘડવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે. અને આજે મને ખૂબ ખૂબ આનંદ છે કે આ 24 પુસ્તકોને આપણે ફરીવાર પુનઃમુદ્રિત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ ઘટનાની સાથે જ ભિક્ષુ અખંડાનંદે સસ્તું સાહિત્ય મુદ્રણાલય પાસેથી જે અપેક્ષાઓ રાખી છે, સ્થાપના કરતી વખતે જે કલ્પનાઓ રાખી છે, એને ફરી એકવાર સિદ્ધિના રસ્તા પર લઈ જવાનો આપણો માર્ગ પ્રશસ્ત થશે. મિત્રો, વાંચન માટે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અહીંયા ભાગ્યેશભાઈ બેઠા છે, વાંચે ગુજરાતની શરૂઆત કરી. અને એ વખતે મને આશ્ચર્ય થાય કે ગુજરાતમાં વાંચન લગભગ મૃતપ્રાય થવાની અણી પર હતું. અને આજે મારા મત વિસ્તારની બધી જ પુસ્તકાલયોની મેં મિટિંગ કરી હતી અને એ પુસ્તકાલયો જીવિત કરવાની શરૂઆત ગુજરાત સરકારે પણ કરી અને આગળ પણ વધ્યા. ગુજરાતમાં વાંચવાનો મહિમા વધારવા માટે ખાલી સરકાર કશું ના કરી શકે. હું તો ભૂપેન્દ્રભાઈનો ધન્યવાદ કરીશ કે આટલી મોટી રકમ એમને ગુજરાતના પુસ્તકાલયો માટે ફાળવી. પરંતુ વાંચવાનો મહિમા વધારવાનું કામ તો સારસ્વતોએ કરવું પડે. ભાષા શુદ્ધિ, લેખનનો ઉદ્દેશ, લેખનની દિશા અને ગદ્ય અને પદ્ય બંનેમાં ભારોભાર સત્વ ભરવાનું કામ એ સારસ્વતોએ જ કરવું પડે. અને મિત્રો, મને પૂરો વિશ્વાસ છે ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, નરસિંહ મહેતા, હેમચંદ્રાચાર્ય, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, આ બધા જ લોકોએ જે યાત્રા શરૂ કરી, આપણી ભાષાને સુસા પૈસા ચારના મેણાથી મુક્તિ અપાવી મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડ્યા છે. આ યાત્રા અખંડ રહેશે. આજે ફરી એકવાર હું આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના લોકોને જરૂર કહેવા માંગુ છું કે ભિક્ષુ અખંડાનંદનું અભિયાન સમાપ્ત નથી થયું. એ એટલી જ ગતિથી આગળ વધશે. ચાહે અખંડાનંદ મેગેઝિન ચલાવવાનું હોય, ચાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલયને વધુ તેજ ગતિથી આગળ વધારવાનું હોય, કે ચાહે નિરોગી શરીર માટે આયુર્વેદની જે બનાવવાના એમને સાહિત્ય અને પદ્ધતિઓ વિકસાઈ છે એને પણ આગળ વધારવાના હોય. આજે ઇન્ટરનેટના જમાનામાં બાળકો વાંચવાથી દૂર થઈ રહ્યા છે. વખતે હું સૌ અભિભાવકોને, બાળકોના મા બાપને પણ, વાલીઓને પણ વિનંતી કરવા માગું છું કે બાળકોને વાંચવાની આદત પાડજો. વાંચવાની આદત પડશે તો બાળક ગમે એટલી મુશ્કેલીમાં પણ ટટ્ટાર રહી મુશ્કેલીની બહાર નીકળી જશે. અને જો વાંચવાની આદત નહીં હોય તો એક વાવાઝોડામાં જ ભાંગીને ભૂકો થઈ જશે. વાંચનનો મહિમા, એનું મહત્વ અને એની ઉપયોગિતા ત્રણેય મેં મારા જીવનમાં ખૂબ સુપેરે અનુભવી છે. એટલા માટે જ હું બધા વાલીઓને પણ વિનંતી કરવા માગું છું કે વાંચવાનો જે ક્રમ અને એના સંસ્કારની પદ્ધતિ બાળકને નાનપણથી જ બાળ સાહિત્યથી વાંચવાની આદત પાડવાથી લઈ એને એના મન, જીવ અને આત્માની ઉન્નતિ સુધી લઈ જઈએ અને આપણી ભવિષ્યની પેઢીનું નિર્માણ કરીએ. હું ગુજરાતના વાચકો અને ગુજરાતના સારસ્વતોને પણ વિનંતી કરવા માગું છું
કે સસ્તું સાહિત્ય મુદ્રણાલયને તમે યોગદાન આપજો, આગળ વધારજો અને અમારા સૌની મદદ કરશો એવો મને અતૂટ વિશ્વાસ છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. વંદે માતરમ. પુનઃ મુદ્રિત 24 પુસ્તકોના વિમોચન પ્રસંગે આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મેયર શ્રી પ્રતિભાબેન જૈન, પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી, ટ્રસ્ટી શ્રી પરેશભાઈ અમીન, શ્રી પ્રશાંતભાઈ અમીન, શ્રી હર્ષદભાઈ શાહ, રાજપથ ક્લબના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ, ઉપસ્થિત સૌ વડીલો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને લોકપ્રિય તથા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં દેશ આઝાદીની શતાબ્દી તરફ વિકાસ કૂચ કરી રહ્યો છે. વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં વડાપ્રધાનશ્રીએ આપણી વિરાસતોનું ગૌરવ જાળવીને વિકાસ બી વિરાસત બીનો મંત્ર આપ્યો છે. સંગીત, કલા, સંસ્કૃતિ, સાહિત્ય, પુસ્તકો એ આપણી વૈભવ વિરાસતો છે. વિકસિત ભારતની યાત્રામાં એવા સાહિત્ય પુસ્તકના વૈભવી વિરાસતોના સમયાનુકૂળ જતન, સંવર્ધન અને નવ સંસ્કરણથી વિકસિત ભારત બી વિરાસત બીનો ધ્યેય સાકાર કરતો આજનો આ અખંડ આનંદોત્સવ કાર્યક્રમ છે. સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટ તરફથી પુનઃ મુદ્રિત થયેલા 24 પુસ્તકોનું આદરણીય ગૃહમંત્રી અને સસ્તું સાહિત્ય મુદ્રાલયના ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમિતભાઈના હસ્તે વિમોચન અવસરમાં સહભાગી થવાનું મને પણ સૌભાગ્ય મળ્યું છે. ધર્મ, આધ્યાત્મ, લોક સાહિત્ય, બાળ સાહિત્યના પુસ્તકો સુસંસ્કૃત સમાજના નિર્માણમાં મહત્વના બની રહેશે એવો મને વિશ્વાસ છે. સસ્તું સાહિત્ય મુદ્રાલયના પુસ્તકો આપણી શિક્ષા, સંસ્કૃતિ અને સાહિત્યિક વિરાસત છે, જે ભિક્ષુ અખંડાનંદની પ્રેરણાથી કાર્યરત થયેલું સસ્તું સાહિત્ય ટ્રસ્ટ એ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ જ નહીં, પરંતુ આપણા શિક્ષા સાહિત્યને જીવંત રાખતી સંસ્થા છે, આપણી આગવી વિરાસત છે. 1907માં સ્થપાયેલી આ સંસ્થા ભાષા, સાહિત્ય અને શિક્ષાની જ્યોત દ્વારા સમાજને 116 વર્ષથી માર્ગદર્શન અને પ્રેરણા આપી રહ્યું છે. ધર્મ, આરોગ્ય, મહાપુરુષોના જીવનચરિત્ર, રાષ્ટ્ર નિર્માણ જેવા અનેકવિધ વિષયોના વાંચન સસ્તા દરે લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય સસ્તું સાહિત્ય ટ્રસ્ટ કરી રહ્યું છે. આજના ડિજિટલ ક્રાંતિના યુગમાં મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર જેવા ઉપકરણો પર વાંચવાની ઢગલો સામગ્રી મળી રહી છે. આના પરિણામે આપણી વર્તમાન અને આવનારી પેઢી પુસ્તક વાંચનથી વિમુખ બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વાંચન વારસો જળવાઈ રહે અને લોકોને રાષ્ટ્ર નિર્માણ માટેના સંસ્કાર સિંચન કરતું ઉત્તમ સાહિત્ય પુસ્તક સ્વરૂપે વાંચવા મળે તેવો સસ્તું સાહિત્ય મુદ્રાલયે સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ આદરણીય ગૃહમંત્રી શ્રી અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આવા પુસ્તકોના પુનઃમુદ્રણથી ચોક્કસ સાકાર થશે. આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાયું છે કે સંસારની વિશ્વેલી પર બે જ અમૃત ફળો બેસે છે, એક સારા માણસોનો સંગ